બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વે ભાવિક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ટૂંક સમયમાં રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ આવી રહ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવો ફક્ત આનંદ માટે નહીં, પરંતુ જીવનને સાચી દિશા આપવાના સાધનરૂપ છે. તેમાં રથયાત્રા છે એ દિવ્ય ઉત્સવ છે. ત્યાં ભગવાન પોતે ભક્તોના ઘરે પધારી અને શુભ સંદેશો પાઠવતા હોય છે. ભક્તોનું કલ્યાણ કરવા માટે ભગવાન પોતે જ ભક્તોના ઘરે પધારતા હોય છે. અષાઢી બીજના પવિત્ર દિવસે ઉજવાતી રથયાત્રા એ સનાતન ધર્મનો એક અત્યંત ભવ્ય, પવિત્ર અને લોકપ્રિય ઉત્સવ છે. ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ, મોટા ભાઈ બલરામ અને સુભદ્રાબેન એ સાથે વર્ષમાં એકવાર નગર ચર્ચાને નિહાળવા માટે, નગર ચર્ચા માટે નીકળતા હોય છે. આ ઉત્સવ એક અતિ ધાર્મિક અને દિવ્ય રૂપે ઉજવાતો હોય છે. વાલા ભક્તજનો, રથયાત્રાની શરૂઆત વિશેષ કરીને પુરી એટલે કે જગન્નાથપુરીથી નો વિશેષ પ્રારંભ થયો છે. તે 4 ધામમાંનું એક ધામ છે. આ યાત્રા પાછળ પૌરાણિક થોડોક ઇતિહાસ પણ આપણે જોઈએ. એક વખત દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બેઠેલા, ત્યારે બેન સુભદ્રાએ આવીને કીધું કે આપણે દ્વારકાની નગરની શોભા જોવા જવું છે. ત્યારે 3 જણા રથમાં બેસી અને દ્વારકામાં નગર યાત્રા માટે નીકળેલા. દરેક ભાવિક ભક્તોએ એમને ફૂલડેથી, પુષ્પોથી, મોતીથી વધાવી અને નમસ્કાર કરી અને ભગવાને બધા ભક્તોની ભાવના પણ પૂરી કરેલી. એ બીજો પ્રસંગ પણ એવો છે. એક વખત દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની 8 પટરાણીઓ માતા રોહિણી પાસે બેઠા હતા અને માતા રોહિણીને પૂછે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બાળલીલામાં વ્રજમાં હતા ત્યારે વ્રજની ગોપીઓને, રાધાઓને કેવા પ્રેમથી સાચવતા, કેવો ભક્તિભાવ પૂરો કરતા અને કેવી પ્રેમ લીલાઓ હતી એનું વર્ણન અમારે સાંભળવું છે. રોહિણીએ પહેલાં આનાકાની કરી, પણ અષ્ટપટરાણીઓની અતિત ભાવનાથી રોહિણી કહે કે ભલે હું તમને કહું, પણ બીજા કોઈ સાંભળે નહીં. સૌભદ્રાબેન પણ બેઠેલા, એને કીધું કે તમે દરવાજે ઊભા રહો અને કોઈ અંદર પ્રવેશ કરે નહીં. ત્યારે બેન કહે છે કે થોડાક ઊંચા અવાજે બોલજો એટલે મને પણ એ લીલાનું સ્મરણ થાય, લીલા હું પણ સાંભળી શકું. સુભદ્રાબેન દરવાજે ઊભા રહ્યા અને માતા રોહિણી બધી પટરાણીઓને એ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા અને વ્રજની લીલાઓનું વર્ણન કરી રહ્યા હતા. એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાં પધારે છે. એ વખતે બેને હાથ આડા રાખીને નાકની આંગળી ઉપર ઈશારો કર્યો કે કંઈ બોલતા નહીં. બંને ભાઈ ત્યાં ઊભા રહ્યા અને બંને ભાઈ અને બેન પણ આ લીલાઓને ખૂબ પ્રેમથી સાંભળે છે. અને કહેવાય છે કે એ પ્રેમ લીલાને સાંભળતા સાંભળતા જ્યારે ઓગળતા હોય ને એવો ભાવ થયો. એ જ વખતે યોગાનુયોગ નારદજી ત્યાં પધાર્યા. નારદજીએ આ દર્શન કર્યા અને નારદજીએ દર્શન કર્યા અને ભાવ વિભોર થઈને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમે આ રીતે અમને કાયમી દર્શન આપો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તમારી ભાવના છે તો કળિયુગમાં હું આ રૂપે 3 ભાઈ બહેનો, અમે ભાઈ અને બેન સાથે કાષ્ટના લાકડામાં પ્રવેશ કરીને અમે સૌ કળિયુગના ભક્તોને કાયમી માટે દર્શન આપીશું અને બધા ભક્તોના ભાવ પૂરા કરીશું. આ રીતે એ ભગવાને એને આશીર્વાદ આપ્યા. વર્ષો પછી ભગવાન જ્યારે દેવસર્ગ કરી ગયા ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય રૂપી જે હૃદય હતું એ ફરતું ફરતું દરિયામાં જગન્નાથપુરી બાજુ પૂર્વ કિનારે આવ્યું અને એ વખતે જગન્નાથપુરીના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાને દર્શન આપ્યા કે મારું હૃદય આવે છે તો તમે મારી સાથે બેન અને ભાઈની મૂર્તિઓ બનાવી એમાં એનું સ્થાપન કરો. અને જે કાષ્ટ આવેલું એ કાષ્ટને લઈને ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ત્યાં મૂર્તિ બનાવવા માટે વિશાળ કાષ્ટનું એનું સંશોધન કરી અને હૃદયનું એમાં સ્થાપન કરવા માટે તૈયારી કરી. એ જ વખતે વિશ્વકર્માજી પોતે ત્યાં પધાર્યા અને કીધું કે હું મૂર્તિ બનાવીશ. બહુ સારું, પણ એક શરત, હું મૂર્તિ બનાવતો હોઉં ત્યારે કોઈએ વચ્ચે આવીને ખોલવાનું નહીં,
શું થયું, કેમ થયું એ તપાસ કરવાની નહીં. અને મૂર્તિ બનાવવાની શરૂ કરી. ઘણો સમય પસાર થયો પણ કોઈ સમાચાર આવ્યા નહીં. ત્યારે રાજા અને રાણીની ધીરજ ખૂટી અને બંને અંદર જોયું. અંદર જઈને દરવાજો ખોલ્યો, જોયું. એ વખતે વિશ્વકર્મા કે તમે બહુ કરી, મૂર્તિ હજી અધૂરી છે, ઘણી અધૂરી છે, અને તમે અંદર પ્રવેશ કર્યો, માટે મારું કાર્ય પૂરું થયું, હું જાઉં છું. એમ કરી વિશ્વકર્મા દ્રષ્ટ થઈ ગયા. રાજા રાણી ખૂબ દુઃખિત થયા. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે મારી ઈચ્છાથી જ આવું થયું છે. મારે આ રૂપે જ સર્વ ભક્તોના કલ્યાણ કરવા માટે આ રૂપે મારે અહીંયા રહેવું છે. માટે જે થયું છે બરોબર છે. તમે અમારી મૂર્તિઓ આ રીતે તમે સ્થાપન કરો અને મંદિરમાં પધરાવો. આ રીતે ત્યારથી આ મૂર્તિની શરૂઆત થઈ. ત્યાર પછી એ મૂર્તિને વાતે ગાતે આખા નગરમાં ફેરવી મૂળ મંદિરમાં સ્થાપન કરી. અને એ દિવસ હતો રથયાત્રાનો દિવસ. રથયાત્રાના દિવસે આ રીતે નગર રથયાત્રા નીકળવાનો પ્રારંભ થયો. રથસ્ય વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ વિદ્યતે. અર્થાત રથ ઉપર બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન માત્રથી પુનર્જન્મના ફેરામાંથી મુક્ત થઈ જાય છે અને મોક્ષ મળે છે. ભગવાન ખુદ ભક્તોના દ્વારે આવે છે. સામાન્ય રીત એવી હોય છે કે ભક્ત ભગવાને દ્વારે આવે છે, પણ રથયાત્રાના દિવસે ભગવાન પોતે જ ભક્તોના દ્વારે જાય છે. કોઈક વૃદ્ધ હોય, અશક્ત હોય, ગરીબ હોય, તો ભગવાન સુધી ન પહોંચી શકતા હોય, તો એવા ભક્તોને દર્શન આપવા અને એની મનોકામના પૂરી કરવા માટે ભગવાન નગરમાં પધારે છે. અને જાણે પોતાના ઘરે પધાર્યા છે એવી ભાવનાથી ભક્તો પણ એ વખતે પોતાની ભાવના પ્રમાણે અને ભગવાનનું સન્માન પૂજન કરે છે. આ નગર યાત્રામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના એકતાના આ ઉત્સવમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે રથયાત્રામાં રાજાથી લઈ રંક સુધી બધા જ રથનું દોરડું ખેંચતા હોય છે. આ દિવસે મુખ્યત્વે ભગવાનને ફણગાવેલા મગ, જામફળ, કાકડી, બુંદીના લાડુ વગેરેનો ભોગ ધરાવાય છે. ચોમાસાની શરૂઆત હોવાથી ફણગાવેલા મગ વિશેષપણે કરીને ઉત્તમ ગણાય છે. રથયાત્રા આપણને 3 મહાન શિક્ષાઓ આપે છે. પ્રથમ, ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાન માત્ર મંદિરમાં જ બિરાજતા નથી, પરંતુ ભક્તોના સુખ માટે બહાર આવે છે. તેથી આપણે પણ જીવનમાં ભગવાનથી દૂર ન રહીએ. રોજ પ્રાર્થના, પૂજા અને ભજન દ્વારા તેમને નજીક રાખીએ. બીજું, જીવનમાં એકતા અને સેવા. રથ એક વ્યક્તિથી નહીં, પરંતુ હજારો ભક્તોના સહકારથી આગળ વધે છે. તેમ સમાજ, પરિવાર અને સંસ્થા પણ પ્રેમ, સહકાર અને સેવાના ભાવથી જ આગળ વધે છે. ત્રીજું, જીવનમાં સાચો સારથી ભગવાન છે. જો મનની લગામ ઇન્દ્રિયોને આપી દઈએ તો જીવન ભટકી જાય, પણ આપણા જીવનની લગામ ભગવાન અથવા સદગુરુઓના શરણે એના માર્ગદર્શન મુજબ હેઠળ આવી જીવીએ તો આપણું જીવનનું ગંતવ્ય મોક્ષ માટે બને છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ નાના મોટા મંદિરોમાં સંતો અને ભક્તો સાથે મળી અને આ રથયાત્રા નગર યાત્રામાં ભગવાન જગન્નાથને બેસાડી અને ઘરે ઘરે એ નગર યાત્રાને રથયાત્રાને લઈ જતા હોય છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ રથયાત્રાનું ખૂબ મહત્વ છે. એમાં પણ આપણા રાજકોટ ગુરુકુળ સાથે જોડાયેલા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લાખો ભક્તજનો માટે આ દિવસ અતિ અગત્યનો છે. કારણ કે આ દિવસે રાજકોટ ગુરુકુળની સ્થાપના કરનારા, ગુરુકુળના પુનરુદ્ધારક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામી એનો જન્મદિવસ પણ રથયાત્રા એટલે કે અષાઢી બીજને દિવસે એનો જન્મદિવસ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ભૂમિ ઉપર ગુરુકુળની સ્થાપના દ્વારા આજથી 78 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પહેલું ગુરુકુળ એની શરૂઆત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં કરી. અને ગુરુકુળની સ્થાપના દ્વારા બાળકોમાં વિદ્યા સાથે સંસ્કારની એકદમ સિંચન કર્યું. અને એ ગુરુકુળના વિદ્યાર્થીઓ જગતમાં જઈ, વ્યવહારમાં જઈ, સંસાર વ્યવહારમાં જઈ એ સંસ્કારને રાખીને પોતાનું જીવન સદાચારમય બનાવે છે. આ ગુરુકુળ દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કેવળ ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ ગુરુકુળના માધ્યમથી આજે જગતમાં અનેક મુમુક્ષુઓ, પછી મહિલાઓ હોય, પુરુષો હોય, બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય, વડીલો,
તમામ કંઈક સદાચારમય જીવન જીવતા થયા છે, ભગવદમય જીવન જીવતા થયા છે, વ્યવહારમાં સંપ અને સુરત ભાવ રાખતા થયા છે અને પોતાના જીવનને સાર્થક કરી રહ્યા છે. આનો કોઈ યશ હોય તો આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને થયો છે. આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ વર્ષે એટલે કે સંવત 2026 ના દિવસે 16મી તારીખે 125 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને આ નિમિત્તે ગુરુકુળ પરિવારના ગુરુકુળના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગુરુકુળ સાથે જોડાયેલા લાખો મુમુક્ષુ ભક્તજનો પણ વિશેષ ભજન કરીને, વિશેષ તપ કરીને, વિશેષ ગ્રંથનું વાંચન કરીને ગુરુદેવની સ્મૃતિને વિશેષ ઉજાગર કરતા હોય છે. માટે આ દિવસે આપણે ગુરુદેવની જન્મ જયંતિ છે. સાથે સાથે આ જગન્નાથ ભગવાનની રથયાત્રાને પણ આપણા જીવનમાં વિશેષને સાર્થક કરીએ. ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરીએ, એનું પૂજન કરીએ અને આરતી કરીએ. જ્યારે જ્યારે જે સ્થાનમાં ભક્તો વિરાજમાન છો એ સ્થાનમાં જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે ત્યારે ત્યાં નજીક જઈ અને ભગવાનને માટે કંઈક નૈવેદ્ય લઈ જઈએ, ભગવાનના ભાવથી દર્શન કરીએ, ભગવાનની આરતી ઉતારીએ. ભગવાન આપણા ઘરે પધાર્યા છે એ માટે ભગવાનનો ખૂબ આભાર માનીએ, ભગવાનને વિશેષ નજીક થઈએ એવી સર્વ ભક્તજનોને અમારા સંતોની હૃદયની ભાવના છે. તો આજે આ રથયાત્રાના ઉપલક્ષે થોડીક રથયાત્રાની વિશેષ વાતો કરી છે. સર્વ ભક્તજનોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ.